નમસ્કાર. પીએમ શ્રી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ગારખડી. અમે ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીને તમારી સમક્ષ કૃતિ રજૂ કરીએ છીએ. અમારી કૃતિનું નામ છે સ્માર્ટ કચરા પેટી. આજના આધુનિક યુગમાં શહેરોમાં કે ગામડાઓમાં સફાઈ અને સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો આળસુ હોવાથી તેઓ કચરા પેટીને બહાર ફેંકી જતા હોય છે. તેના કારણે ખૂબ જ ગંદકી ફેલાતી હોય છે. આવી ગંદકી ન થાય એ માટે આપણે આ સ્માર્ટ કચરા પેટીનો ઉપયોગ બનાવવામાં આવી છે. આ સ્માર્ટ કચરા પેટી જ્યારે સેન્સરની મદદથી કોઈ પણ વ્યક્તિ નજીક જાય છે ત્યારે તેનું ઢાંકણ આપોઆપ ખુલે છે અને કચરા નાખ્યા પછી આપોઆપ બંધ થઈ જતું હોય છે. આ સ્માર્ટ કચરા પેટી પ્લાસ્ટિકની બનાવેલી છે અને આને અલ્ટ્રાસોનિક સેન્સર કહેવામાં આવે છે. આને આર્ડુનો કહેવામાં આવે છે. આને ત્યારે જમ્પર વાયર કહેવામાં આવે છે. આને સર્વો મોટર કહેવામાં આવે છે અને આ બેટરી છે. આ બેટરી જ્યારે આર્ડુનોને લગાડવામાં આવે છે ત્યારે કોઈ પણ વસ્તુ નજીક જાય છે ઢાંકણના ત્યારે ઢાંકણ આપોઆપ ખુલે છે અને પછી 2 સેકન્ડ પછી આપોઆપ બંધ થઈ જતું હોય છે. અલ્ટ્રાસોનિક સેન્સર એ આર્ડુનો સાથે જોડવામાં આવે છે. આર્ડુનો સાથે જોડવામાં આવે છે અને આર્ડુનો એ સર્વો મોટર સાથે જોડવામાં આવે છે. જ્યારે સેન્સર નજીક આપણે હાથ લાવીએ છીએ કાં તો કોઈ વ્યક્તિ આવે છે ત્યારે તે સેન્સર એ આર્ડુનોને સંકેત મોકલાવે છે અને આર્ડુનો એ સર્વો મોટરને સંકેત મોકલાવે છે. એના કારણે તે કચરા પેટીનું ઢાંકણ ખોલવું કે બંધ કરવો એ કહે છે. આ કૃતિનો નિષ્કર્ષ એ છે કે આ પ્રોજેક્ટ બતાવે છે કે કેવી રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ સિટી કોન્સેપ્ટ હકીકતમાં ઉતારી શકીએ છીએ. આ પ્રોજેક્ટના લાભો એ છે કે આપણે હાથ લગાડ્યા વગર સફાઈ કરી શકીએ છીએ. આ કૃતિનો નિષ્કર્ષ એ છે કે આનો દેખાવ આધુનિક અને આકર્ષક છે. આ પ્રોજેક્ટનો ઉપયોગ આપણે હોસ્પિટલોમાં, શાળાઓમાં જેવા સ્થળો પર કરી શકીએ છીએ જેથી ગંદકી ઓછી થઈ શકે છે. જ્યારે આપણે કચરા પેટી પર કચરો નાખીએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ સેન્સરની નજીક જાય છે ત્યારે આપોઆપ ઢાંકણ ખુલે છે અને 2 સેકન્ડ પછી આપોઆપ બંધ થઈ જતું હોય છે. ધન્યવાદ.